વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એમાં આપણે એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ અને નાની એ ખરેખર નાનાની પહેલાં મૃત્યુ પામે. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાઉ. હવે નાના વધારે ચીડિયા થઈ ગયા. એઝ ઇફ હી હેડ લોસ્ટ એ વેઝર. એમને એવું લાગ્યું કે જાણે એ શરત, વેઝર એટલે શરત, કન્ડિશન, એ હારી ગયા હોય એવું એમને લાગી ગયું. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. અને થોડા દિવસો સુધી તો એમને એમનો ગુસ્સો ખાવા ઉપર ઉતાર્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. એ એમની ખાવાની જે પ્લેટ હતી એને ઠેલી મૂકતા, એન્ડ સે અને કહેતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ. એને કહી દો મારે ખાવું નથી. હી imprisoned himself in the bedroom. અને નાના એમની જાતને હિમસેલ્ફ એટલે એમની જાતને ઇમ્પ્રિઝન્ડ એટલે કેદ કરવું, પૂરી રાખવું. ઇન ધ બેડરૂમમાં એમની જાતને પૂરી રાખતા એટલે પૂરાઈ રહેતા. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ. અને અમે રિમૂવડ દૂર કરી, ઓફ ફ્યુ એટલે થોડી, નાનીની વસ્તુઓ અમે થોડી દૂર કરી. ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના સારી રીતે રહી શકે રૂમમાં એ માટે અમે નાનીની થોડીક વસ્તુઓ દૂર કરી. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે એટલે ટેક અવે, દૂર કરવી. હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે, અમને કાર્ટ અવે એટલે ટેક અવે, લઈ જવા દીધી નહીં. નાનીઝ બેડ, નાનીનો બેડ અમને લઈ જવા દીધો નહીં. ઇન અ ડ્રાય હોલો કર્સ વોઇસ. ડ્રાય એટલે શુષ્ક, કડક, હોલો એટલે વાઇબ્રન્ટ, કર્સ એટલે આમ કર્કશ. ઇન અ ડ્રાય, શુષ્ક, વાઇબ્રન્ટ એટલે આમ ધ્રુજતા હોય તેવા, એન્ડ કર્સ એટલે કર્કશ અવાજમાં હી સેડ લેટ ઇટ બી. ઇટ એટલે બેડ, જે નાનીનો બેડ હતો એને ત્યાં જ રહેવા દો. વેર એલ્સ સી ગોઈંગ ટુ સ્લીપ. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ એટલે એને એ નાનીનો બેડ છે એને ત્યાં જ રહેવા દો. બીજે ક્યાં સૂવા જશે તેણી, એટલે નાની બીજે ક્યાં સૂવા જશે. એટલે હજી નાનાએ નાનીનું જે ડેથ છે, મૃત્યુ, એ સ્વીકાર્યું નથી. એ નાનીને હજી જીવતા જ માને છે, બરાબર. એટલે એ રીતે વાત કરે છે કે બેડ લઈ ના જશો એ પછી ક્યાં સૂશે. The day we had to take Nani's ashes away for immersion. Immersion એટલે અસ્થિ વિસર્જન. અને એ દિવસ કે જ્યારે અમે નાનીના એસિસ એટલે અસ્થિને વિસર્જન માટે લઈ જવાના હતા. That day too નાના stayed locked in the room. અને એ દિવસે પણ નાના એમના રૂમમાં લોક જ રહ્યા, પૂરાઈને જ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું પ્રવેશ્યો. આઈ ફાઉન્ડ હિમ એટલે એમના રૂમમાં ગયો. આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. અને મેં એમને જોયા નાનીના બેડ ઉપર બેઠેલા. હી જસ્ટ ટચ્ડ ધ અર્ન એટલે અસ્થિકુંભ, કળશ.
જેમાં આ અસ્થિ ભરેલા હતા તે. એ અસ્થિકુંભને નાના ફક્ત અડ્યા, એને ટચ કર્યું. એન્ડ સેડ, અને કહ્યું, ટેક હિમ અવે, એને લઈ જાઓ. ઓલ માય લાઈફ, મારે આખા જીવનમાં, હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. તમે જુઓ અહીંયા પણ ટેક હિમ અવે, ખરેખર શું કહેવાય? ટેક હિમ અવે નહીં, ટેક હર અવે. બરાબર, નાનીના અસ્થિ વિસર્જન માટે જવાનું છે, પણ એ પોતાની જાતને હવે નાની માને છે, એટલે શું કહે છે? ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. એ મારી સાથે આખી જિંદગી લડ્યા જ છે. બરાબર, એટલે એને લઈ જાઓ. એટલે અહીંયા એ પોતે નાના જ બોલે છે આ બધું, પણ જાણે એમના જ અસ્થિનું વિસર્જન કરવાનું હોય, પોતે નાની છે એવું માનવા લાગ્યા. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે આ જે નાનામાં જે બદલાવ આવી રહ્યો હતો, શિફ્ટ. શિફ્ટ એટલે બદલાવ. ગ્રેજ્યુઅલ એટલે ક્રમશઃ, ધીરો. ક્રમશઃ હતો એમનો બદલાવ હતો, એમનામાં જે ફેરફાર આવતો હતો એ ધીમો અને ક્રમશઃ હતો. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ. પે હીડ ટુ એટલે પે એટેન્શન ટુ. આખો ફ્રેઝ છે આ. પે હીડ ટુ એટલે ની તરફ ધ્યાન આપવું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ એટલે આવું નાના કરતાં એ એવું બોલતા તો પહેલાં તો શરૂઆતમાં મેં બહુ ધ્યાન આપ્યું નહીં, વધારે ધ્યાન આપ્યું નહીં. ધેટ ફર્સ્ટ ડે એટલે પહેલા દિવસે તો બહુ મેં ધ્યાન આપ્યું નહીં. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પણ પછી ઇટ બીકેમ તે બન્યું, મોર એવિડન્ટ વધારે સ્પષ્ટ બનતું ગયું. પહેલાં તો આ જે બદલાવ હતો એ ક્રમશઃ અને ધીમો હતો, ગ્રેજ્યુઅલ. એટલે મેં કંઈ વધારે એના પ્રત્યે પહેલાં ધ્યાન આપ્યું નહીં. પણ પછી લેટર, પછી ઇટ બીકેમ મોર એવિડન્ટ. એવિડન્ટ એટલે સ્પષ્ટ, પણ પછી તે વધારે સ્પષ્ટ બન્યું. અનધર ડે આઈ કોટ હિમ. અને બીજે દિવસે આઈ કોટ હિમ મેં નાનાને પકડ્યા. કોટ હિમ એટલે નાનાને પકડ્યા. શું કરતા પકડ્યા? ટેકિંગ નાનીઝ કફ સિરપ. એ શું કરતા હતા? નાનીની જે કફ સિરપ હતી એ લઈ રહ્યા હતા, એ પી રહ્યા હતા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. અને એ જે બોટલ હોય દવાની શીશી, એનું ઉપરનું ઢાંકણ, કેપ, એમાં એને એક્ઝેક્ટ માપીને લઈ રહ્યા હતા. કેવી રીતે? એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. નાની જે રીતે માપીને દવા લેતા એ રીતે નાના પણ એને માપતા હતા. આઈ આસ્કડ હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. અને પછી એમના ગ્રાન્ડસને એમને પૂછ્યું કે વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે આ શું કરી રહ્યા છો? એટલે એ નાનીની કપ સિરપ પી રહ્યા હતા. નાની જે રીતે કેપમાં એનું ઢાંકણ હોય એમાં માપીને જે રીતે પીતા હતા, મેઝર કરીને, એ જ રીતે નાના પી રહ્યા હતા. એટલે એમનો ગ્રાન્ડસન, લેખક અહીંયા પૂછે છે કે આ તમે શું કરી રહ્યા છો? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. અહીંયા હવે નાના જવાબ આપે છે. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. તો પછી બીજું હું ટુ ડુ. વોટ એમ આઈ, હું. વોટ એટલે શું, એમ આઈ એટલે હું. સપોઝ ટુ ડુ, ટુ ડુ એટલે કરવું. પછી તો પછી હું બીજું શું કરું? ધીસ ડેમ, ડેમ એટલે હઠીલી, કફ, અને આ જે હઠીલી કપ છે, જસ્ટ ડઝન્ટ લેટ અપ,
એ ઓછી થતી જ નથી. આ હઠીલી જે કફ છે, ખાંસી, એ દૂર થતી જ નથી, ઓછી થતી જ નથી. તો હું શું કરું? એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેશ એટલે શબ્દ પ્રયોગ. એક્સપ્રેશન, ટર્ન ઓફ ફ્રેશ એટલે એક્સપ્રેશન. એક્ઝેક્ટલી ધ સેમ, બરાબર એ જ રીતે શબ્દ પ્રયોગ હતો. ધેટ નાની વુડ હેવ યુઝડ. નાની જે રીતે આ રીતે જે બોલતા, નાની જે રીતે નાની બોલતા, એ જ રીતે બરાબર એ જ રીતે નાનાએ આ શબ્દ પ્રયોગ કર્યો. નાની પણ આવું જ બોલતા. ધીસ ડેમ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. એટલે આ હઠીલી ઉધરસ, ખાંસી ઓછી થતી જ નથી. તો હું શું કરું? હી પોઝડ, થ્રુ મી અ લુક. હી પોઝડ, થોડી વાર થોભ્યા. થ્રુ મી એ લુક, અને એમને મારી સામે જોયું, નજર કરી. સેડ, અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર. ગેટ્સ ઓવર એટલે પૂરી થઈ જાય. ગેટ મી અ ન્યૂ વન. જ્યારે મારી આ બોટલ છે કફ સિરપની એ પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન, તો તું મને બીજી લાવી દેજે, નવી લાવી દેજે. આઈ વોઝ અ લિટલ અબેક. લિટલ અબેક એટલે સરપ્રાઇઝડ. હું આશ્ચર્ય પામ્યો, હું થોડો આશ્ચર્યચકિત થયો. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં એમને આ પહેલાં ક્યારેય ખાંસતા, ઉધરસ ખાતા સાંભળ્યા નહોતા. એટલે આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો કે આની પહેલાં મેં નાનાને ક્યારેય ખાંસતા કે ઉધરસ ખાતા જોયા નહોતા, સાંભળ્યા નહોતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક. પણ આ આઘાત પમાડે એવું કંઈ જ નહોતું. કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી. એમને મને જે આઘાત આપ્યો એની સરખામણીમાં તો આ કંઈ નહોતું. અ ફ્યુ ડેઝ લેટર. થોડા દિવસ પછી એમને મને જે આઘાત આપ્યો એની કમ્પેરિઝનમાં તો ધીસ વોઝ નથિંગ. આ એ જે બોલ્યા કફ સિરપનું, એ કંઈ જ ના કહેવાય. આઈ ટોલ્ડ હિમ, નાના લેટ્સ ગો ટુ અ સલૂન. નાના આપણે સલૂનમાં જઈએ. યુ નીડ એ હેર કટ. તમારે હવે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. મેં આગ્રહ કર્યો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ એ બાર્બર હોમ. જો તમે ત્યાં સલૂનમાં જવા ન ઈચ્છતા હોય તો હું બાર્બરને આપણા ઘરે બોલાવું. એમ કરીને અહીંયા લેખકે આગ્રહ કર્યો. આઈ ઇન્સિસ્ટેડ. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. અને આ વખતે એમને તસ્તી પણ ના લીધી. બોધર એટલે તસ્તી લેવી. હી ડીડ નોટ ઇવન બોધર. એમને તસ્તી પણ ના લીધી. ટુ લુક એટ મી, મારી સામે જોવાની પણ તસ્તી ના લીધી. હી બિગન ટુ શેક હિઝ હેડ. અને એમને એમનું માથું હલાવ્યું. શેક એટલે હલાવવું. હલાવવાનું શરૂ કર્યું. નો, હી વિલ કિલ મી. જો એ એમની જાતને નાની માને છે. નાના પોતાની જાતને નાની માનીને શું કહે છે? નો, હી વિલ કિલ મી. એટલે નાના વિલ કિલ મી. નાના મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. એટલે નાનાને હું મારા વાળ ટૂંકા કપાવું તો એ ગમશે નહીં. હી વિલ નેવર અપ્રૂવ. એ મને ક્યારેય મંજૂરી આપશે નહીં. એટલે આ વાત સાંભળીને લેખક વધારે આઘાત પામ્યા. પેલી કફ સિરપવાળી વાત તો એમને થોડા આશ્ચર્યચકિત થયા, પણ આ વાત સાંભળીને એમને આઘાત લાગ્યો. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. અને એ જે ઇન્ટોનેશન એટલે લય. ઇન્ટોનેશન મીન્સ લય. બોલવાનું જે લય હતો એ નેઝલ એટલે નાકમાં બોલતા.
બરાબર. અને એમનો જે લય હતો એ નાકમાં બોલાય એવો હતો, એક્ઝેક્ટલી લાઈક નાનીઝ. નાની જે રીતે નાકમાં બોલતા એવો જ તેમનો લય હતો. ઇટ સીમ્ડ, એવું લાગતું, એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. અને એવું લાગતું હતું જાણે કે ઇટ વોઝ નાની, એ નાની જ હતા, હુ વોઝ સ્પીકિંગ, કે જે આ બોલી રહ્યા હતા એ નાની જ હતા. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ, અને હું થોડોક, અ લિટલ એટલે થોડોક, વરીડ એટલે ચિંતાતુર, હું થોડોક ચિંતાતુર થઈને પાછો હટ્યો. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કેડી કામલે, અ સાયકાટ્રિસ્ટ, આઈ કોલ્ડ હિમ ઓવર. અને મારો એક મિત્ર હતો ડૉક્ટર કેડી કામલે, અને એ મનોચિકિત્સક, સાયકાટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક હતો. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં એને બોલાવ્યો. હી ટોક ટુ નાના એટ લેન્થ, અને લંબાણથી ડૉક્ટર કેડી કામલેએ એમની સાથે વાત કરી. ફોર અવર્સ, કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટાભાગના સમય દરમિયાન, નાના કેપ્ટ ક્વાયટ, નાના શાંત રહ્યા, કંઈ બોલ્યા નહીં. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેઝ ક્વેરીઝ, અને એમને ઘણા બધા ડૉક્ટર કામલેના જે પ્રશ્નો હતા એના જવાબ આપ્યા નહીં. બટ વેન હી ડીડ, પણ જ્યારે પણ એમને આપ્યા, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ, અને નાના સામાન્ય રીતે જે રીતે બોલતા હોય એ રીતે એમને આપ્યા. બહુ ઓછું બોલ્યા નાના, પણ જ્યારે પણ જે પ્રશ્નોના એમને જવાબ આપ્યા ત્યારે નોર્મલ, એ જે નાનાનો અવાજ હતો એમાં જ એમને આપ્યા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, એમના પોતાના અવાજમાં. હવે આના પછીનું લેસન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.